રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસર પર વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું। રન ફોર યુનિટી દોડનું પ્રસ્થાન વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું। રન ફોર યુનિટીમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ સ્ટાફ જોડાયો હતો। સાથે વડોદરા શહેરની અન્ય સંસ્થાઓ અને નાના બાળકો પણ દોડમાં જોડાયા હતા। આ દોડ વડોદરા શહેર પોલીસ ભવનથી શરૂ થઈ હતી અને કાલાઘોડાથી જેલ રોડ થઈ પોલીસ ભવન ખાતે સમાપન થઈ હતી। નવનીત મોબાઈલ આજ નવનીત एक सशक्त राष्ट्र निर्माण માટે એકતાના અખંડતા માટે રન ફોર યુનિટીની જે દોડ છે તે સ્થાન થવાની છે। રાષ્ટ્રીય એકતા દિવસના પરિપ્રેક્ષમાં આજે વડોદરા શહેર પોલીસ દ્વારા 25 જેટલા સ્થળોએ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોયું છે પોલીસ ભવન પ્રાંગણમાં આ કાર્યક્રમમાં બાળકોથી માંડીને વરિષ્ઠ નાગરિકો સુધીના તમામ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે। ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશ ફેલાવવા માટેનો આ પ્રયાસમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। દરેકને વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મને વિશ્વાસ છે દરેક નાગરિક સંકલ્પ થઈને રાષ્ટ્રની વિકાસ અને એક્સેલન્સ માટેની દિશામાં કામ કરે તો આપણા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પરિકલ્પના સાકાર થશે અને વિકસિત ભારતનું આપણા જે ધ્યેય છે ત્યાં સુધી પહોંચવું આસાન બની રહેશે। આભાર।